આડબંધ છે એ અમારા દાંડી મેઇન રોડ થી વતરાઈને જોડતો આડબંધ આવેલો છે અને આ 15 વર્ષથી લગભગ આડબંધ લખાવેલો છે, પરંતુ એનું કોઈ સમારકામ થયેલું ન હતું. એટલે છેલ્લા 2-3 વર્ષથી દર વર્ષે તૂટ્યા જ કરતો હતો અને અમારા 2-3 ગામની ખેતી એટલે કે દાંડી, કકવાડી અને ભગલ એ ખેતીને નુકસાન કરતું હતું આ પાણી. પરંતુ અમે આને સમારકામ કરવા માટે ધવલભાઈને એક રજૂઆત કરી, આપણા સાંસદ સભ્ય અને લોકસભાના દંડક એવા શ્રી ધવલભાઈને એક રજૂઆત કરી અને જે મસ્ત મોટા 2 ગાબડા પડેલા હતા અને એનું જે એકદમ ધોવાણ થઈ ગયેલું હતું એને લાખવા માટે 3 લાખ રૂપિયાને સ્વભંડોળમાંથી ગ્રાન્ટ અમને છૂટી કરીને આપી અને એનું સમારકામ થયું. ત્યારે અમે આજે બધા જ ગામના ખેડૂતો ખેતી કરવા માટે સક્ષમ બન્યા છીએ. નહીં તો એ જો નહીં થતે તો અમારી ખેતી એકદમ મૃતપાય થઈ ગયેલી હતી. છતાં પણ આવા સરાહનીય કામ બદલ અમે આપણા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ અને લોકસભાના દંડક એવા શ્રી ધવલભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્ય છે. એમની જે કામ કરવાની જે પદ્ધતિ છે, લોકોને મદદ કરવાની જે એમની પદ્ધતિ છે તે ખૂબ જ પ્રશંસનીય છે. અને અમારી એક જ માંગ, જે સંદીપભાઈ અમારા તાલુકા પંચાયતના સભ્ય એ પણ અમારી જોડે ગયેલા અને એક રજૂઆતને પગલે અમને જે આટલી મોટી મદદ કરી છે તે બદલ અમે ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આટલા વર્ષો સુધી જે આ સંસદ સભ્યનું એક પદ શું હતું એ લગભગ ગામના ઘણા વ્યક્તિઓને તો ખબર ન હતી, પરંતુ ધવલભાઈ આવ્યા અને જે આ પદ ની જે પ્રતિષ્ઠા કેટલી છે એ આજે ખબર પડી છે અને એમણે ખરેખર એમના પદને જે ઉચ્ચ સ્થાને મૂક્યું છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એમની ખૂબ સરાહના કરી છે. એવા એક પ્રશંસનીય અને જે ઉદાહરણરૂપ સંસદ સભ્ય અમને મળ્યા છે તે અમારા માટે ગૌરવની લાગણી છે. અને ધવલભાઈએ જે આ કામ કર્યું છે તે અમે બધા જ ગામના ખેડૂતો, નાના ખેડૂતો આ ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એમની કામ કરવાની જે પદ્ધતિ છે, એની કુનેભરી જે નીતિ છે એને ખરેખર સલામ કરીએ છીએ. ધન્યવાદ.